आता है तो मैं जिग्नेश भाई से गुजारिश करूंगा कि यहाँ की आवाम को एड्रेस करें। हाँ वो सब जगह भेज देना, अरे सब जगह भेज देना। धन्यवाद कलीम भाई। मंच पर उपस्थित नहीं हुआ इकराम भाई बिरजा, मंच पर उपस्थित लालजी भाई, कौशल भाई, वकील साहेब, सरपंच श्री प्रोफेसर हेमंत कुमार, हमारा अध्यापक અને સોનલબેન અમારા કોંગ્રેસના શહેર પ્રમુખ, આ તમામ બહેનો, માતાઓ, વડીલો, યુવાન દોસ્તો, આજે આ મીટિંગ તો જ સાર્થક અને તો જ લેખે લાગી કહેવાય હું અને તમે આ જગ્યા છોડતા પૂર્વે ઓક્ટોબરની કઈ તારીખે ઘાટલોડિયા સ્થિત મુખ્યમંત્રીના બંગલે 15-20 હજાર માણસ લઈને જવાના, આનો જો સંકલ્પ કરીએ તો જ મારું બોલવું તમારું સાંભળવું લેખે લાગે. બાકી શું તકલીફ છે તો આપણે જાણીએ છીએ. બોલો, ઓક્ટોબરની કઈ તારીખ આપણે નક્કી કરીએ? તમારામાંથી જવા આવે એ તારીખના દિવસે કલેક્ટર ઓફિસ નહીં, મ્યુનિસિપલ કચેરી નહીં, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બંગલે ઘાટલોડિયા જવાનું છે. બરાબર, તાકાત વાળો કાર્યક્રમ. 8 તારીખે વિધાનસભામાં તો આવું જ, તેના પછી વધુ મહિનો 1.5 મહિનો તૈયારી કરીએ અને મોટી તાકાત વાળો કાર્યક્રમ કરીએ કે પાર તાપી રિવરફ્રન્ટમાં નસવાડી છોટાઉદેપુરના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં, આ બંને પ્રોજેક્ટમાં થઈને તમે 1,25,000 આદિવાસીઓને ઉજાડવા માંગો છો. એ અમે ચંદોળામાંથી ડિસ્પ્લેસ થયેલા મુસ્લિમો, દેવી પૂજકો, સુભાષ બ્રિજમાંથી વિસ્થાપિત થયેલા ઠાકોરો અને રબારી વસાહત ઓઢવના માલધારીઓ ચલાવી લેવાના નથી. અત્યાર સુધી ये 15-20 हजार मकान तोड़ा, एमाना 95% मकान रबारी समाजना छे, मुस्लिम समाजना छे, ठाकोर समाजना छे, देवी पूजक समाजना छे, मदारी समाजना छे અને દલિત સમાજના છે. તો આપણે ચૂંટણીના રાજકારણમાં ને ચૂંટણીના રાજકારણ સિવાયની આવી મીટિંગોમાં સતત જે બોલીએ છીએ કે SC ST OBC માઇનોરિટી, SC ST OBC માઇનોરિટી, તો આનું ભેગું કરી 15-20 હજારની તાકાત સાથે મુખ્યમંત્રીના બંગલે ઘાટલોડિયામાં જઈએ અને કહીએ કે આ તમારા બાપનો દેશ નથી. અને આના માટે તાળીઓ પાડનારા બધા મિત્રો અમદાવાદ શહેરના 48 વોર્ડમાં આવતીકાલ સવારથી રોજના 4 કલાક, 2 કલાક, 6 કલાક, 8 કલાક તમારી અનુકૂળતાએ કેટલો સમય આપણે ફાળવીશું. આની એક કમિટી બને. મીટિંગ પછી કે કાલે પરમ દિવસે કમિટી રહેશે. મોહલ્લા વાઇઝ મીટિંગોનું આયોજન થાય, સોશિયલ મીડિયામાં કેમ્પેન થાય, ફરી એકવાર એની પ્રેસ કોન્ફરન્સ કરીએ, 2-4 ગુજરાતની બહારના વક્તાઓને, નેતાઓને બોલાવીએ, રાહુલજીને પણ કહીએ અને એક મોટો કાર્યક્રમ તાકાતવાળો આપીએ તો અમનો ફાટવા કદાચ ઓછો થાય. લાલજીભાઈ મંચ ઉપર બેઠા છે, મને લાંબી વિગતવાર વાત પણ કરી. ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટનો અગ્નિકાંડ જે થયો, એ અગ્નિકાંડની મેટરમાં હું લાલજીભાઈ રાજકોટ બહુ લાંબો સમય રહ્યા. અમે રાજકોટ ગયા ત્યારે રસ્તામાં એક વિચાર હતો મનમાં કે વિપક્ષ તરીકે મીડિયા કર્મીની જેમ પીડિતની વેદનાને વાચા આપવી એ આપણી જવાબદારી છે. પણ એ જવાબદારીનો મતલબ ખાલી ટ્વીટ કરવું નથી. ઝૂંપડા તૂટતા હોય, બેકગ્રાઉન્ડમાં પાછળ બુલડોઝર દેખાય અને જિગ્નેશભાઈનો ફોટો આવી જાય એટલે હાજરી પૂરાઈ જાય, ફક્ત આટલું વિપક્ષનું કામ નથી. પણ પેલો ગોસાઈ ચૌધરી જે કહેતો હતો ને મારું નામ આ છે, એનો પટ્ટો ઉતરી જાય એ આપણું કામ છે. તો મગજનું છે, એમાં બહુ ટાઈમ ના બગાડે. એ તો ઝાડા થઈ ગયા છે કાલ રાતે, નહીં થયા હોય તો કાલે રાયખડ પર ચાલતા બધા દારૂ નાસ્તાનું લિસ્ટ આપવાનું. શું જો બધા આટલો કેમેરા છે, આ ફરી લેવી પડશે ગોળી.
પણ આ જે પોલીસ વાળા દાદાગીરી કરે છે એમને ગાંધીનગરમાં બેઠેલા એમના બાપે કીધું છે તમે તારો તોડો અમે બેઠા છીએ. આ ઈશારો કમલમનો છે, આ ઈશારો ભાજપની સરકારનો છે, એટલા માટે એમને ચરબી ચડી છે. બાકી પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી એમની આવી દાદાગીરીની હિંમત ચાલે નહીં. મને બરાબર યાદ છે, હું નારજીભાઈ સુભાષ બ્રિજ ઠાકોર સમાજના જે ઘર તોડે ત્યાં ગયા હતા. એક દીકરીનો મેં પોતે વિડીયો લીધો હતો, મારી બાજુમાં લાલજીભાઈ બેઠા હતા. એ છોકરી કીધું ઘણો બધો વિડીયો રેકોર્ડ કર્યા પછી કે થોડી વાર પછી કે જિગ્નેશભાઈ રહેવા દો. કેમ કે તમને આ વિડીયો ચાલુ હોય ના કહી શકાય ને એવી મા બેનની અશ્લીલ ગાળો મને બોલી છે પોલીસે. અને આખા ગુજરાતની ઠાકોર સમાજની લીડરશિપ સદંતર ચૂપ. માલધારી સમાજના ઘર અંબાજીમાં તોડ્યા. રાત્રે 10 વાગે, 11 વાગે, 12 વાગે, 1 વાગે અને રાત્રે 2 વાગે અંબાજીના ધામમાં વસેલા માલધારી, મદારી, ઠાકોર, દેવી પૂજક સમાજના 2 વાગે બુલડોઝર ફેરવીને મકાનો તોડી કાઢ્યા. આનાથી ખરાબ કૃત્ય ચંદોડામાં કર્યું. પાછા ચંદોડામાં તો રાજનીતિ બી કરવા મળે ને. જોયું? આ પેલો બાંગ્લાદેશીઓના સમર્થનમાં આવ્યો છે, પોલિટિક્સ બી કરવા મળે. એટલે આપણે બધાની સામે શું ચેલેન્જ છે આપણે જાણીએ જ છીએ. સવાલ એ છે કે તાકાત બતાવવાના કે ખાલી 100, 150, 200, 500 માણસનો કાર્યક્રમ કરી મીડિયામાં બાઇટ આપી બાકીનું વકીલોના હવાલે છોડી દેવાના. વકીલો તો લડવાના છે, જીતે કે હારે, સ્ટે મળવાનો છે તો મળશે, નહીં મળવાનો તો તૂટશે. આપણું કર્તવ્ય રોડ પર ઉતરીને દંડા ખાવાનું, એફઆઈઆર ભરવાની. સીએમ ના બંગલાથી ઓછું કઈ નહીં. ઘાટલોડિયા એને ચેલેન્જ આપો કે આ ગુજરાતની જનતા એનું જમીન અને ખમીર હજી મરી ગયું નથી. આ અમદાવાદ બેઠું થશે. આ અમદાવાદ તારા ઘરે મોરચો લઈને આવશે. તારા બધા જોડના ડીસીપીને કહી દે કે ડિટેન્શનની તૈયારી રાખે 20-25 હજાર માણસની. આવી જો તૈયારી આપણે કરીએ તો આપણામાંથી બનેલી કમિટીને કે બોલો કોને વૈકલ્પિક વ્યવસ્થા બાકી, તો કે બીજા ઝૂંપડા વાળાને નહીં તોડીએ ને તોડતા પહેલા એની વૈકલ્પિક વ્યવસ્થા આટલી કરવાના કહીને આવીશું. હમણાં પાર તાપી રિવર લીગના મુદ્દે અમારા કોંગ્રેસના બહુ લડાકુ સાથી અનંત પટેલ સતત પાર તાપી રિવર લીગનો પ્રોજેક્ટ જાહેર થયો ત્યારથી લડી રહ્યા છે. હમણાં 3 દિવસ ત્યાં ગયો હતો. એટલી જબરદસ્ત આદિવાસી સમાજે પોતાની તાકાત ને એકતા બતાવી કે સીઆર પાટીલે પણ જાહેરાત કરવી પડી કે આ પ્રોજેક્ટ તમે નહીં કરવાના છે. લેખિતમાં જે દસ્તાવેજ એવું કે છે કે હાલ પૂરતો મોકૂફ છે, પણ જનતામાં બોલવું પડ્યું તો આપણે અમદાવાદના લોકો આ સરકારને બોલતી કરીએ. આ સુભાષ બ્રિજમાં જયારે ઠાકોર સમાજના મકાન તોડતા હતા, લાલજીભાઈ બરાબર કીધું, ત્યારે કોઈ ચંદોરા વાળું અને કોઈ રાયખડ મીરવાળા ના ગયા. અને રાયખડમાં તૂટતા હતા ત્યારે ચંદોડા વાળા સુભાષ બ્રિજ વાળા લાયા, અને રાયખડ વાળા સુભાષ બ્રિજ વાળા અને ચંદોડા વાળા એ ઓઢવમાં રબારી ભીના તોડતા હતા ત્યાં ના ગયા, અને ઓઢવના રબારીઓ એ ચંદોડા ના આવ્યા. તો આ બધા જ વેરણ છેરણ આપણે છીએ. તો એક થાવ, આપણો દેશ છે, લોકશાહીની દફા બગડી ગઈ. આવું બોલતા બોલતા મને 20 વર્ષ થયા. હવે 2002 થી બોલીએ છીએ, આ કાગડો માથે બેઠો ત્યારથી બોલીએ છીએ કે એક થાવ, પણ આપણે થતા નથી. એટલે આ સેમિનાર, આ કોન્ફરન્સ, આવી મીટિંગ, આના ડાયલોગ, આવી વાતચીત, આના ભાષણોમાંથી બહાર તો નીકળી 15 માણસ, 20 માણસ, 25 માણસની બનાવી એક કમિટી, અને અમદાવાદના 48 વોર્ડમાં 2 લાખ 5 લાખ પત્રિકા વેચવાની. એમાં જિગ્નેશભાઈએ કેટલા ઘરે જવાનું? 10,000. ખાલી તમને પત્રિકા હાથમાં નહીં આપવાની કે ભાઈ તું કેટલી લઈશ, 100 તને પકડશો. આ ભાઈ તમે કેટલી લેશો, 200 પકડતું. અને હું ઓફિસમાં બેઠો એવું નહીં, આને 200 વેચવાની તો મારે 5,000 વેચવાની. એ તૈયારી સાથે આવીશ. આખો જબ્બો પરસેવાથી નીતરતો તમે જોશો. બોલો આવી તૈયારી ખરી? તો આ લડતમાં કંઈક પરિણામ મળે કદાચ. એવા ક્રૂર માણસો છે, એવા નાલાયક માણસો છે. હેમંતભાઈ કીધું પ્રમાણે કે દિલ્હીમાં
પંજાબના, રાજસ્થાનના, યુપીના, હરિયાણાના ખેડૂતો 690 મરી ગયા છતાં આ જે ઘમંડનું પર્યાયનું નામ નરેન્દ્ર મોદી છે એના પેટનું પાણી હલતું નતું. પણ એ છતાં આપણું કર્તવ્ય તો એ જ છે, લડવું તો પડશે. અને આ વિડીયો સેવ કરી રાખજો. 27માં કોંગ્રેસની સરકાર બને ને બુલડોઝર આવે ને તો પહેલા લાલજીબેન મને બોલાવવા ના બાપના બોલે આવીશું. મારી કમિટમેન્ટ ગુજરાત અને દેશના વંચિત વર્ગ માટે પહેલી, પછી મારા પક્ષ માટે. આ બાબતમાં મારા મનમાં કોઈ ડાઉટ કે કોઈ કન્ફ્યુઝન નથી. એટલે તમે બધા તૈયાર થઈ જાઓ. રાયગઢ વાસીઓ, સુભાષ બ્રિજના મિત્રો, ઓઢવના મિત્રો, ચંદોડાના મિત્રો અને આપણે જે ખારવા ભાઈઓના, માછીમારીઓના, મુસ્લિમ સમાજનો બહુ મોટો વર્ગ ત્યાં દ્વારકા, ઓખા, એ લોકોના જે મકાનો નેસ્તો નાબૂદ કર્યા એમને પણ અમદાવાદ બોલાવીશું. અમે પણ તમારો અવાજ બનીશું. ત્યાં પણ વૈકલ્પિક વ્યવસ્થા આપો, અમદાવાદમાં પણ આવો. આવો આપણે એક નિર્ણય કરીએ. એટલે કોઈ લાંબી વાત નથી કરવી, સીધા આયોજનમાં જઈએ. 8, 9, 10 તારીખ ગુજરાતની વિધાનસભાનું સત્ર છે. બોલો, બધા આવશો? વિથ ફેમિલી, સપરિવાર, તમારા ઓળખીતા મિત્રો, પરિચિતો જેટલા દુખી છે એ બધા માણસોને લઈને 8 તારીખે ચલો ગાંધીનગર. વિધાનસભાના સત્ર વખતે ગાંધીનગર જવાનું ને જવાનું. એ પતે પછી સીએમના બંગલે ઘાટલો રહ્યા. ઓક્ટોબરની કઈ તારીખે આપણે નક્કી કરીએ? લગભગ 15 ઓક્ટોબરની આજુબાજુ. લાલજીભાઈ કીધું 15 તારીખ, તો 15 તારીખ. પ્રોફેસર સાહેબ બરાબર? તો સીએમ સાહેબના ઘરે જઈએ. અમને બી થોડી કસરત કરે. કેટલા મૃદુ છે, કેટલા સંવેદનશીલ છે જરા જોઈએ ને. ઢીલા ઢસ, સાવ ઢીલો ઢસ આવો મુખ્યમંત્રી જોયો નથી. પણ તમે આ કાર્યકરને ઓળખો. આ ભૂપેન્દ્ર પટેલ મારું વ્યક્તિગત કઈ નથી બનાવ્યું અને મેં બી એમનું વ્યક્તિગત કોઈ નુકસાન નહીં કર્યું. પણ આ એક શાલીનતાપૂર્વક ભાષા વાપરી, વિવેકથી તમારી સાથે વાત કરી. મંચ ઉપરથી તમને એવું લાગે કેટલો સાદો સરળ માણસ છે, જે કચ્છર ગાળો બોલાવે છે ગરીબો. આહા, આવું વિજય રૂપાણીએ નતું કર્યું, આનંદીબેન પટેલે નતું કર્યું. આ ભૂપેન્દ્રભાઈ સમજવાની જરૂર છે. એટલે મારી બહેનો માતાઓ તમને ખાસ કહું કે આપણે બધા અમદાવાદ શહેરમાં સાથે ફરીશું. વરસાદ પડતો હોય તો પડે, તડકો પડતો હોય તો પડે. હું તમારી જોડે ઘરે ઘરે આવીશ. હું તમારી જોડે આવીશ. આખું અમદાવાદ શહેર જગાડીએ. આખું અમદાવાદ શહેર જગાડીએ. 48 વોર્ડમાં મીટિંગ. અને 16 તો રાત જોતા હતા કે આવું મળે ગજગજ એમ લાગી જઈએ. સરપંચ બરાબર કોને? તો આપણે બધા તૈયાર થઈએ. મજૂર 15, 20, 25 માણસોની બનાવો ટીમ. અને જો મારું નામ પડશે 2 જણાને પ્રેશર આવશે જ કહી દઉં છું.